વિધાનસભા 2022ની ચૂંટણી ખૂબ જ નજીક છે ત્યારે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે ઉતર્યા છે। અમરેલી જિલ્લાની 2 બેઠક પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યા ત્યારે ભૂપેન્દ્ર યાદવ કોણ છે તે વિશે પરિચય આપીએ તો ભૂપેન્દ્ર યાદવને 2010માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેઓ તત્કાલીન રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હતા। 4 એપ્રિલ 2012ના રોજ તેઓ રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા। ભૂપેન્દ્ર યાદવ 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રભારી હતા। જુલાઈ 2021માં યાદવને મોદી કેબિનેટમાં પર્યાવરણ મંત્રાલયના કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા। ત્યારે ભૂપેન્દ્ર યાદવના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાત ફર્સ્ટ તેમની સાથે રહ્યું હતું। વિધાનસભા 2022ની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રીઓને સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં ઉતારવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ ભૂપેન્દ્ર યાદવ સાથે અમરેલીના રાજુલા પહોંચી, જ્યાં સવારે આગરિયા ગામથી રાજુલા સુધી 5 કિલોમીટરની વિશાળ રેલી યોજાઈ હતી। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની આગેવાનીમાં ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં લગભગ 500 જેટલી બાઇક સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા। તો સાથે જ આ બાઇક રેલીમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાંસદ નારણભાઈ કાછડિયાની બાઇક પાછળ બેસી રેલીમાં જોડાયા હતા। તો સાથે જ પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ જોડાયા હતા। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે બાઇક રેલી બાદ રાજુલા જાફરાબાદ ભાજપ સંગઠન સાથે એક બેઠક યોજી હતી અને વિસ્તારની તમામ માહિતી મેળવી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ રાજુલા વિધાનસભા બેઠક પર રાજુલા માર્કેટ યાર્ડમાં ભવ્ય સર્વ સમાજ સંમેલન યોજાયું હતું, જેમાં ભૂપેન્દ્ર યાદવની આગેવાનીમાં એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં તમામ કાર્યકર્તાઓએ વંદે માતરમના નારા લગાવ્યા હતા। કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની આગેવાનીમાં યોજાયેલ આ સંમેલનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા, સાંસદ નારણ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લાના આગેવાનો, તાલુકાના આગેવાનો તેમજ યુવા ભાજપ ટીમ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી ભૂપેન્દ્ર યાદવે માર્કેટ યાર્ડમાં થતી હરાજી પણ નિહાળી હતી અને સાથે વડાપ્રધાન મોદી જે મહેનત લગન સાથે ગુજરાત અને દેશને આગળ લાવ્યા તેના વિશે કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું જોઈએ। आज 7 अक्टूबर है, आप कहोगे उसमें क्या है। 7 अक्टूबर आज के 20 साल पहले प्रधानमंत्री नरेंद्र मोदी जी की गुजरात के मुख्यमंत्री के रूप में यात्रा शुरू हुई थी। लेकिन ये यात्रा केवल गुजरात के मुख्यमंत्री के रूप में नहीं, ये यात्रा हिंदुस्तान की राजनीति की तस्वीर को बदलने के लिए, और हिंदुस्तान की राजनीति की तस्वीर किस प्रकार से बदली आप याद करो। जब कांग्रेस का राज होता था, शायद ये मंडी पक्की नहीं होगी, किसानों को उनके भाव नहीं मिलते थे, पानी नहीं पहुंचता था, गांव तक सड़कें नहीं पहुंचती थी, महिलाओं के स्वास्थ्य की, सुरक्षा की, पढ़ाई राजनीति के केंद्र में नहीं होती थी। आज इसको केंद्र में लाकर हिसाब देने का काम किया है तो प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने किया। और गुजरात के मुख्यमंत्री के रूप में एक यशस्वी कार्यकाल पूरा करने के बाद जब भारत के प्रधानमंत्री के रूप में उन्होंने अपनी शुरुआत करी, तो ये बहुत समय बाद हुआ है कि एक प्रधानमंत्री के रूप में 5 साल पूरे करने के बाद 2014 से 2019 तक, जब 2019 में दोबारा जनता से आशीर्वाद मांगने पहुंचे तो 3 करोड़ से ज्यादा वोट और 30 से ज्यादा सीटें देकर जनता ने उनको चुनने का काम। इसके पीछे बहुत बड़ा कारण है, इसके पीछे एक संकल्प है, इसके पीछे लोगों को सेवा भावना के साथ लोगों से काम करने की दृढ़ इच्छा है, और इसके पीछे
प्रधानमंत्री नरेंद्र मोदी जी का वो गरीब कल्याण का सेवा भाव है जो समाज के हर वर्ग को उनसे जोड़ता है। તો સાથે ભૂપેન્દ્ર યાદવે આમ આદમી પાર્ટી પર સીધો પ્રહાર કરતા લોકોને ચેતવ્યા હતા કે એક ઠગ જે મારી જેમ દિલ્હીથી આવે છે અને જૂઠા વચનો ફેલાવી રહ્યા છે તેનાથી ચેતજો। વધુમાં શું કહ્યું જોઈએ। और एक महाशय तो आए हैं जहां से मैं भी आया हूं। यह कपास का बोरा बिकता है, झूठ का बोरा नहीं बिकता। आप समझ रहे हो? यहाँ जो किसान मेहनत करके पसीना बहा करके अनाज को बेच करके अपने स्वाभिमान को जीने का काम करता है, वो झूठ का बोरा नहीं खरीदने वाला है। ये दुकान तो यहीं समझ के जाने वाला है। कई जगह गए थे, उत्तर प्रदेश में भी गए थे, किसी सीट पे जमानत नहीं बची। उत्तराखंड में भी गए थे, किसी सीट पे जमानत नहीं बची। यहाँ क्या होगा? यहाँ क्या होगा? यहाँ पर भारत का संकल्प जीतेगा, आत्मनिर्भर भारत जीतेगा, एक भारत और श्रेष्ठ भारत का नारा जीतेगा। यह है गुजरात का चुनाव होने वाला और ये संकल्प हमको लेकर के जाना है। इस संकल्प में जिसमें भारत के अंदर महान बनने के जो बीज हैं वो आज अंकुरित होकर के पूरे दुनिया के सामने भारत की कूटनीति, भारत की विदेश नीति, भारत की अर्थनीति और भारत के कोविड की वैक्सीनेशन की भी जो नीति है उसका लोहा अगर दुनिया मान रही है तो प्रधानमंत्री नरेंद्र मोदी जी का नेतृत्व। और इसलिए मित्रों, शासन के स्थायित्व के लिए, शासन के सातत्य के लिए, शासन के संकल्पवान के लिए और शासन में सबका साथ, सबका विकास और सबके प्रयास की भावना को आने वाले समय में बढ़ाने के लिए हम आने वाले गुजरात विधानसभा में एक संकल्प के साथ यहाँ पर जाएंगे कि गुजरात में सबसे ज्यादा सीटें इस बार जीत करके गौरवशाली गुजरात और आत्मनिर्भर भारत को आगे बढ़ाएंगे। સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે ભારત જોડ આંદોલન તેઓ ચલાવી રહ્યા છે, પરંતુ તેઓ પહેલા તેમના પક્ષને તો વેરવિખેર થતો અટકાવે અને સાથે જ કહ્યું ગુજરાતની જનતા સાચા લોકોને જ પસંદ કરશે। कांग्रेस तो बार बार चुनाव हार ही रही है गुजरात में, क्योंकि हम लोग जान रहे हैं जो भारत जोड़ो की बात कर रहे हैं वो अपनी पार्टी को नहीं जोड़ पा रहे, भारत को बाद में जोड़ेंगे, जिनके कारण 370 साल तक संविधान में नहीं जुड़ा। उनको पता होना चाहिए भारत जोड़ो तो वो कर सकते हैं जो 370 को समाप्त करके एक निशान, एक विधान, एक देश के संकल्प को आगे बढ़ा सकते हैं। कथनी और करनी में बहुत अंतर होता है। હવે તમને લઈ જઈ ત્યાં જ્યાં ભૂપેન્દ્ર યાદવે ભોજન ગ્રહણ કર્યું। જી હા, ભૂપેન્દ્ર યાદવે સભાને સંબોધ્યા બાદ ભાજપના સ્થાનિક કાર્યકર્તા ભરત જાનીના ઘરે ભોજન ગ્રહણ કર્યું હતું, જ્યાં તેમણે સૌરાષ્ટ્રની દેશી વાનગીઓ આરોગી હતી। તો સાથે જ કાર્યકર્તા ભરત જાની પણ ઘણા ખુશ હતા અને તેમણે કહ્યું કે આજે મારા ઘરે દિવાળી પહેલા દિવાળીનો તહેવાર આવ્યો છે। રાજુલામાં ભોજન લીધા બાદ ભૂપેન્દ્ર યાદવ સીધા જ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં યુવા સંમેલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈ તેઓ પ્રભાવિત થયા હતા। સાથે જ તેમણે વિદ્યાર્થી અને શિક્ષકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા અને સાથે જ ડિજિટલ એજ્યુકેશન અને ટેકનોલોજી પર વાત કરી હતી। प्रधानमंत्री नरेंद्र मोदी जी नई शिक्षा पद्धति लेकर के आए। नई एजुकेशन पॉलिसी का अर्थ ये है कि धीरे धीरे देश में शिक्षा में बदलाव आ रहा है। ये जो नौजवान यहाँ पर बैठे हैं, बच्चे हैं, इनकी पीढ़ी में डिजिटल शिक्षा का महत्व बढ़ने वाला है। अभी जो हम लोग परंपरागत स्कूलों में काम करते थे, आने वाले समय में
ये सारा काम डिजिटल होने वाला है और इसलिए प्रधानमंत्री जी ने आगे की दुनिया को देखते हुए पिछले बजट में पहली बार भारत में डिजिटल विश्वविद्यालय स्थापित करने की ये अनाउंसमेंट हमारे प्रधानमंत्री जी ने करी। कुछ ही दिनों पहले हमें पता है कि देश को 5G टेक्नोलॉजी की ओर लेकर के जा रहे हैं। ये भी जो बच्चे यहाँ पर बैठे हुए हैं, कोई परंपरागत शिक्षा में मेडिकल इंजीनियरिंग को छोड़ के फार्मेसी के क्षेत्र में, आर्किटेक्चर के क्षेत्र में और सबसे ज्यादा आने वाले समय में जो शिक्षा का महत्व बढ़ने वाला है वो बेसिक साइंस में बढ़ने वाला है, जिसको हम साइंस के इनोवेशन कहते हैं, जिसको हम टेक्नोलॉजी के इनोवेशन कहते हैं। क्योंकि सबसे ज्यादा जो डिमांड है वो नए इनोवेशन की ओर बढ़ने वाला है। आज के समय में दुनिया में एनर्जी के उत्पादन के साथ चाहे चिकित्सा का क्षेत्र हो, चाहे मैन्युफैक्चरिंग का क्षेत्र हो, चाहे ट्रांसपोर्टेशन का क्षेत्र हो और हमारे घर में भी छोटे छोटे चीजों में हम ज्यादा से ज्यादा टेक्नोलॉजी की सहूलियत में जाने लगे। प्रधानमंत्री जी के द्वारा जो सबसे बड़ा विषय है और आने वाले समय के जो सबसे बड़ा सबके सामने संकट आने वाला है वो क्लाइमेट चेंज का आने वाला है और इसलिए ऐसे समय में हमारे यहाँ पर ज्यादा एनर्जी जो है वो रिन्यूएबल क्षेत्र में हो और इसको लेकर पूरी दुनिया में मेरे प्रधानमंत्री जी ने एनवायरमेंट फ्रेंडली लाइफस्टाइल का एक मंत्र दिया है। इसलिए केवल शिक्षा के संस्थान न आए, शिक्षा में डिजिटली संस्थान आए और जो सबसे बड़ी बात है, जब मैं कोई विषय साइंस की टेक्नोलॉजी की बोलता हूँ तो प्रधानमंत्री जी का जो सबसे बड़ा विजन है वो है कि शिक्षा केवल अंग्रेजी में ना हो, शिक्षा लोकल भाषा में होनी चाहिए और हमें ऐसा भी करना चाहिए कि हमें डिजिटल भाषा में साइंस, टेक्नोलॉजी, विज्ञान अपने लोगों में पहुंचाने के लिए अंग्रेजी के साथ साथ अच्छे गुजराती भाषा में भी होने चाहिए और उस दिशा पर भी हमको काम करना है। તો યુવાનો સાથે સંબોધન બાદ તેઓ સંત સંમેલનમાં પણ પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક સંતો સાથે મુલાકાત કરી હતી અને સાથે જ તેમણે સંતોનો સત્કાર પણ કર્યો હતો। તો સાથે જ આ સંમેલનમાં તેમણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા આશીર્વાદ આપવા અપીલ કરી હતી। તો અમરેલી જિલ્લાની બે મહત્વની બેઠકોનો પ્રવાસ પૂર્ણ કરી તેઓ દિલ્હી પરત ફર્યા હતા। આ સાથે વન ડે વન પોલિટિશિયનમાં ફરી એક નેતા સાથે મળીશું। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।